જય શ્રી કૃષ્ણ મિત્રો, મજામાં હશો. હું છું દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વેજી અને પનીરનું રાઈસ બાઉલ. એકદમ હેલ્ધી છે. છોકરાઓ ન ખાતા હોય તો ઘણા બધા વેજીટેબલ્સ તમે આમાં નાખીને એને ખવડાવી શકો છો. પનીર છે પ્યોર પ્રોટીન. રેગ્યુલર એક સરખા લંચ કે ડિનરથી કંટાળ્યા હો તો હેલ્ધી ઓપ્શન પ્લસ હોલસમ, કારણ કે એમાં વેજીટેબલ્સ, પ્રોટીન, રાઈસ બધું જ આવી જાય છે. તો એકવાર ટ્રાય કરવા જેવી છે. જરૂરથી બનાવજો. ચાલો આપણે શરૂ કરીએ. મેં એક પેનમાં બટર લઈ લીધું છે. અહીં મેં પનીરના આ રીતે 3 પીસ કરી લીધા છે. એ મૂકી દઈશ. પનીરને તમે ગ્રીલ પણ કરી શકો છો, પણ એક જ ટાઈમમાં વેજીટેબલ્સ અને પનીર બધું સાથે સતળાઈ જાય એટલે મેં પેનમાં સાંતળ્યા છે. પનીરની ઉપર ચીલી ફ્લેક્સ, ઓરિગાનો, થોડુંક સોલ્ટ અને બ્લેક પેપર પાવડર એટલે કે મરીનો પાવડર બધું છાંટી દઈશું. સાઈડમાં તમારી પાસે જે વેજીસ હોય એ તમે મૂકી શકો છો. મેં અહીંયા ડુંગળી, 3 કલરના બેલ પેપર્સ, ટમેટો બધું નાખ્યું છે. તમે આમાં બ્રોકોલી, ઝુકીની, કેરેટ કાંઈ પણ નાખી શકો, મશરૂમ નાખી શકો. જે પણ વેજીટેબલ્સ નાખશો ને ખરેખર બહુ ટેસ્ટી લાગશે. હવે એના ભાગનું પણ આપણે બધા મસાલા એડ કરી દઈશું. થોડીક વારમાં પનીર સંતળાઈ જાય એટલે આપણે એને ફ્લિપ કરી લઈશું. બીજી બાજુથી પણ થોડું સાંતળી લઈશું. બધા વેજીટેબલ્સ થોડા સાંતળવાના છે. સંતળાઈ જાય એટલે એને બધાને હું બહાર કાઢી લઈશ, એક પ્લેટમાં કાઢી લઈશ. મેં અહીં એક જ પેનનો ઉપયોગ કર્યો છે કે વધારે પડતા વાસણો આપણે બગાડવા નહીં. આ પેન ખાલી કરી ફરીથી એમાં જ હું રાઈસ કરી લઈશ. ફરી પાછું એમાં થોડું બટર લઈ લેશું. મિત્રો, મેં અહીં બધી જ જગ્યાએ બટરનો યુઝ કર્યો છે. ટેસ્ટ સરસ આવે છે. બટરનો યુઝ ન કરવો હોય તો ઓલિવ ઓઇલ પણ તમે યુઝ કરી શકો. એ બેમાંથી કાંઈનો યુઝ ન કરવો હોય તો સાદું ઘરનું તેલ કે ઘીનો પણ ઉપયોગ કરી શકાય. હવે એક લસણની કળીને મેં આ રીતે બટરમાં ખમણી લીધી છે. લસણ સેજ સંતળાઈ જાય ને એટલે એમાં આપણે બોઇલ કરેલા બાસમતી રાઈસ મેં 1 કપ રાખ્યા છે એ એડ કરી દઈશું. આ બનાવવા માટે રાઈસ થોડાક ઠંડા થઈ જાય ને એવા યુઝ કરવા, નહીં તો જલ્દી તૂટી જશે. જો ગરમ હશે ને તમારા રાઈસ તો હલાવશો ને તો તૂટી જશે. હવે એમાં પણ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. બધું એકદમ સરસ હલાવી લેશું. થોડા મારી પાસે બોઇલ્ડ અમેરિકન કોર્ન પડ્યા છે તો એ હું નાખી દઈશ. ફ્રોઝન કરેલા છે, બાફી લીધા છે, એને હું થોડા નાખી દઈશ અને થોડીક કોથમીર સુધારેલી નાખી દઈશું. અહીંયા આપણા હર્બ રાઈસ બનીને રેડી થઈ ગયા છે. ગાર્લિકની આમાં એકદમ સરસ ફ્લેવર આવે છે. બહુ ટેસ્ટી આ રાઈસ થાય છે. ટ્રાય ખરેખર જરૂર કરજો. હવે બનેલા રાઈસ એક બાઉલમાં કાઢી લેશું. ફરી પાછું એ જ પેનમાં 1 ટેબલસ્પૂન બટર લઈ લેશું અને 1 ટેબલસ્પૂન મેંદો લઈ લેશું. બંનેને શેકાય એ રીતે સરસ હલાવતા રહેશું. આપણે એક બહુ ટેસ્ટી એવો સોસ પ્રિપેર કરી રહ્યા છીએ. તો એકદમ સરસ સુગંધ આવવા માંડે ને મેંદો શેકાવાની એટલે આપણે આમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા જશું. દૂધ આપણે ઠંડુ લેવાનું છે. ગરમ દૂધ લેશો ને તો એમાં લમ્સ પડી જવાની શક્યતાઓ રહે છે. ધીમે ધીમે દૂધ ઉમેરતા રહીશું એટલે આપણા સોસમાં ગાંઠા નહીં પડે. થોડું થોડું દૂધ ઉમેરતા જઈ એકદમ ક્રીમી કન્સિસ્ટન્સીનો બને ને જો આ રીતનો એવો સોસ આપણે પ્રિપેર કરવાનો છે. હવે એમાં પણ સ્વાદ પ્રમાણે ચીલી ફ્લેક્સ, મીઠું, મરી પાવડર, ઓરિગાનો બધું જ નાખી દેવાનું છે. આ જગ્યાએ હવે તમને જો ચીઝ ભાવતું હોય, છોકરાઓને તો બહુ જ ભાવતું હોય, તો છોકરાઓ માટે બનાવતા હોય તો ખાસ ચીઝ નાખી દેજો. મેં ચીઝનો ઉપયોગ નથી કર્યો એટલે. હવે અહીંયા આપણે એક સોસ ઉમેરવાના છીએ. આ બધું પહેલાં સરસ મિક્સ કરી અને અહીંયા મારી પાસે શેઝવાન ચીલી સોસ છે. 1 ચમચી હું એ એડ કરી દઈશ. સોસ થોડો સ્પાઇસી હોય છે એટલે ધ્યાન રાખીને ગમે એટલો ઉમેરી શકાય. છોકરાઓ માટે બનાવતા હોય ને તો એ ધ્યાનમાં રાખીને અંદર આ શેઝવાન ચટણી ઉમેરવી. હવે અહીંયા બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે જે આપણે વેજીટેબલ્સ સાંતળીને રાખ્યા છે ને એ આ સોસમાં એડ કરી દઈશું. પનીર નહીં નાખીએ, ખાલી વેજીટેબલ્સ નાખશું. બધા વેજીટેબલ્સ નાખી મિક્સ કરી અને આપણે ગેસને બંધ કરી દઈશું. ચાલો હવે આપણું બધું જ રેડી છે તો આપણે પ્લેટિંગ કરી લઈએ. અહીં એક
બાઉલમાં મેં રાઈસને એકદમ દબાવીને ભરી દીધા છે. આપણે સરસ રીતે પ્લેટિંગ કરવા માટે જ ખાલી, બાકી તમે ગમે તે રીતે પીરસી જ શકો. બસ એને આ રીતે દબાવી અને ઊંધો હું વાળી દઈશ એટલે આ શેપમાં રાઈસ આવી જશે. પનીરને એક સાઈડ ગોઠવી દઈશું અને બાકીની સાઈડમાં આપણે જે રેડી કરેલો સોસ છે વેજીટેબલવાળો એ પાથરી દઈશું. તો થોડી જ વારમાં તૈયાર થઈ જતી એવી એકદમ ટેસ્ટી વાનગી. આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. એકદમ ટેમ્પટિંગ દેખાય છે ને? જરૂર ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી બને છે. તો આવી જ નવી નવી વાનગીઓ જોવા માટે દીપ્તિઝ રસોઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ હજી સુધી ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. અને તમારા મિત્રો કે ફેમિલી મેમ્બર્સ જે ખાવાના શોખીન છે એને આ વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં. તો રોજ રાત્રે કે લંચમાં ટિફિનમાં પણ તમે આ લઈ જઈ શકો. શું બનાવવું એ વિચાર આવે ને ત્યારે આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો. રેસીપી પૂરી જોવા માટે ધન્યવાદ. ગમ્યું હોય તો લાઈક અવશ્ય કરજો.